મારું નામ જિગ્નેશ કુમાર છે. હું પોલીસ હેડ કોન્સ્ટેબલ છું અને સાબરકાંઠા ઈડનનો વતની છું. અને હાલ અમે 4 વર્ષથી અહીંયા અરવલ્લીની ગિરિમાળાઓમાં ઈડનના પર્વતોમાં વૃક્ષારોપણ કરીએ છીએ. અને અમારી ટીમમાં 4-5 માણસો કાર્યરત છે. અને ઉનાળાના સમયમાં પણ અમે અહીંયા ડુંગર ઉપર પાણી આપવા આવીએ છીએ અને એકબીજાના સહકારથી અમે આ વૃક્ષારોપણ ખૂબ મજા આવે છે વૃક્ષારોપણ કરવાની. હવે તમારું ધ્યેય શું છે કે અહીંયા જે હિલ છે? અમારો ધ્યેય એ છે કે અહીંયા જે નેટિવ જે ટ્રી છે, જે અહીંના જે અરવલ્લી ગિરિમાળાઓના, એના ફરીથી જે અહીંયા વાવેતર કરવું, તેમજ અહીંયા જે નવપલ્લવિત કરવું. હા, વાવેતર કરતા, તેમજ અહીંયા જે જૂના ઝરણા છે જે મરણ હાલતમાં છે તેમને નવી રીતે વહેતા કરવા. અને અમે થોડી ટીમમાં જોડાના હતા, હવે અમારે થોડી ટીમ વધતી જાય છે અને હવે કામ કરતા રહીશું અને લોકોનો સહકાર મેળવતા રહીશું. તમારી ઈચ્છા ખરી કે આ ટીમમાં વધારે લોકો જોડાય? હા, અમારી ટીમમાં આખા ઈડનના લોકો આવે તો પણ કોઈ વાંધો નથી. તમામ લોકો સહકાર આપે તો એસી ચાલુ ના કરવું પડે ઈડર. અને જૂના વખતનું જે ઈડર હતું એટલું તાપમાન થઈ જાય ઈડરનું. જિગ્નેશભાઈ, તમારે કયા સહકારની જરૂર છે? આર્થિક યા શ્રમદાન? ના, શ્રમદાન. આર્થિકની તો જરૂર નથી. અહીંયા શ્રમદાન, મેન શ્રમદાન છે. પૈસા આપવાવાળા તો આવે જ છે, પણ શ્રમદાન મેન છે. શ્રમદાન કરવું અને ઉનાળામાં પાણી આપવા આવું એ જ મોટી અમારા માટે એવું છે. તેના માટે સહાય કરે જો આવે માણસો તો સારું. બસ શ્રમદાનની જ જરૂર છે.